નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં 1 થી 20 પરમાણુઓના તત્વોના પરમાણુ ક્રમાંક કેવી રીતના યાદ રાખવાના છે એના વિશે વાત કરી. સાથે સાથે એ પરમાણુ ક્રમાંકને આધારે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતના બને એના વિશે પણ આપણે વાત કરી છે. હવે ત્યાંથી આજે આપણે આગળ વાત કરવાના છીએ. જો તમે એ વિડીયો નથી જોયો ને તો હું ઉપર આઈ બટનની અંદર લિંક આપી રહ્યો છું, ડિસ્ક્રિપ્શનમાં પણ આપી રહ્યો છું. આપ સૌથી પહેલાં વિડીયોને એક વખતે જોઈ લેજો, કારણ કે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક જો આપણને યાદ નહીં હોય ને તેની ઇલેક્ટ્રોન રચનામાં સમજ નહીં પડે, અને એમાં જો સમજ નહીં પડે તો આજે જે મુદ્દો હું તમને સમજાવવા જઈ રહ્યો છું એમાં સમજવામાં તકલીફ પડશે. એટલે એ વિડીયોને પહેલાં જોઈ લેજો. હવે આજે આપણે ત્યાંથી આગળ વાત કરવાના છીએ આયન વિશે. આયન, યસ, આયન કેવી રીતના બને છે, અને ત્યારબાદ પછી વાત કરવાની છે કે રાસાયણિક સંયોજનોના સૂત્રો કેવી રીતના બને છે. તો આજે આપણે આયન વિશે સમજીએ કે આયન શું છે, કેવી રીતે બનતા હોય છે. ચાલો જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયન કહે છે. એણે આયનની એક સાદી વ્યાખ્યા આપી દીધી છે કે ધાતુ અને અધાતુ વાળા જે સંયોજનો છે, કે જે કોઈ પણ સંયોજન હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં એક ધાતુ અને એક અધાતુ ઘટક હોય છે. તો એ ઘટકોના જે બનેલા સંયોજનો છે, એ ઘટકોને કે જે વીજભારિત છે એને આયન કહેવામાં આવે છે. આયન વીજભારિત કણ હોય છે અને તે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે. એટલે કોઈ પણ સંયોજનની અંદર જે આયનો હોય છે એ કાં તો ધન હોય કાં તો ઋણ હોય. એટલા માટે આ જે ઋણ વીજભારિત આયન હોય ને, જો ઋણ વીજભારિત આયન હોય તો એને ઋણાયન કહીશું, અને એનું બીજું નામ છે એનાયન. એટલે કે ઋણ વીજભારિત આયનને ઋણાયન અથવા તો એનાયન કહેવામાં આવતો હોય છે. અને જો ધન વીજભારિત આયન છે એની અંદર તો એને ધનાયન અથવા તો કેટાયન કહેવામાં આવે છે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થયો કે કોઈ પણ સંયોજનની અંદર, દરેક સંયોજનની અંદર આવું હોતું નથી, આપણે આગળ જોવાના છીએ, પણ ઘણા સંયોજનોની અંદર જે ઘટકો આવેલા છે એ આયન હોય છે. એક ધન આયન હોય, એક ઋણ આયન હોય, અને આ બંને જોડાઈને કોઈ પણ એક સંયોજન બનતું હોય છે. હવે એવું નથી કે આયન જે છે એ એક જ પ્રકારના તત્વથી બનેલો હોય. જોઈએ, આગળ વાત કરે છે કે આયન એક વીજભારિત અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય છે. એક વીજભારિત હોઈ શકે અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુ સમૂહના પણ બનેલા હોઈ શકે છે. જેમ કે અહીંયા આગળ નીચે તમને Na+ અને Cl- બતાવેલા છે. આ સોડિયમનો આયન છે, એના ઉપર પ્લસ કરેલું છે, મીન્સ કે આ ધન આયન છે, અને Clના ઉપર માઇનસ કરેલું છે, એનો અર્થ કે આ ઋણ આયન છે. એક જ વીજભારિત આયન છે આ, જેમાં સોડિયમ તો માત્ર સોડિયમ છે, ક્લોરિન તો માત્ર ક્લોરિન છે, એના સિવાય બીજું કશું અંદર જોવા મળતું નથી. પરંતુ બાજુનું ઉદાહરણ તમે જુઓ તો અહીંયા આગળ S અને O, S એટલે સલ્ફર અને O એટલે ઓક્સિજન, આ બંને ભેગા થઈને આયન બનેલો છે. તો આને આપણે શું કહીશું? પરમાણુ સમૂહથી બનેલો આયન છે, એટલે એને બહુપરમાણવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. નીચે અહીંયા આગળ HCO3- કરેલું છે. આમાં તમે જુઓ ને તો 3 પરમાણુઓ છે, હાઇડ્રોજનનો છે, કાર્બનનો છે અને ઓક્સિજનનો છે. તો આને કહીશું બહુપરમાણવીય. આ આયન છે એક પરમાણવીય આયન. તો આવી રીતે આયન કાં તો એક પરમાણવીય હોઈ શકે કાં તો બહુપરમાણવીય હોઈ શકે. એક પરમાણવીય આયન, મોટેભાગે ધન આયન જે તમને જોવા મળવાના છે ને, એ બધા ધાતુ તત્વો હોય છે, એમાંથી બનેલા આયન હોય છે, અને એ એક પરમાણવીય હોય છે. અને ઋણ આયન એ એક પરમાણવીય પણ હોઈ શકે છે અને બહુપરમાણવીય પણ હોઈ શકે છે. જે હવે પ્રશ્ન એ છે કે આયન કઈ કન્ડિશનમાં બને છે. તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 2 હોય કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, તો એ ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. અને જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ને, તો પોતે ધન આયન બનતો હોય છે, કેટાયન બનતો હોય છે. એટલે એટલા માટે મેં તમને કહ્યું છે કે 1 થી 20 પરમાણુઓના તત્વોના પરમાણુ ક્રમાંક યાદ કરી લેજો. તમને એની ઇલેક્ટ્રોન રચના યાદ હશે ને તો તમને એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે, 4, 5, 6 ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે કે 8 છે, તમે તો જ સમજી શકશો કે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, અને તો જ તમે આયન બનશે તો કયો બનશે એ નક્કી કરી શકવાનો છો. એટલે એને યાદ કરી લેવાનું છે. તો આગળ એને એવું કહ્યું કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને, એ હંમેશા ઇલેક્ટ્રોન
દાતા તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન આપી દે તો પોતે શું બને? ઋણ વીજભાર ઓછો થાય એની અંદરથી. ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારી છે, આપણે અગાઉ શીખીને આવ્યા છીએ. તો ઋણ ઓછો થાય તો ધન વધે, મીન્સ કે પોતે ધન આયન બનવાનું છે. એ જ રીતે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો પોતે શું બને? ઋણ આયન બને છે, મીન્સ કે એનાયન બનતો હોય છે. તો કોઈ પણ તત્વ ઋણ આયન બનશે કે ધન આયન બનશે એનો આધાર એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ને અને કેવી રીતના વર્તે છે એ પ્રમાણે નક્કી થશે કે ધન બનશે કે ઋણ બનશે. એક ઉદાહરણ તમને અહીં આગળ આપું ને તો બેરિલિયમનું ઉદાહરણ આપેલું છે. પરમાણુ ક્રમાંક એનો 4 છે, માટે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 2. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો આ વ્યાખ્યા પ્રમાણે શું થાય કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને તો એ ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે. એટલે બેરિલિયમ છે ને આ 2 ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે અને એ દાન કરીને પોતે બેરિલિયમ બનશે. કેવી રીતના આયન બને છે, ચાર્જ કેવી રીતના થાય છે આગળ હું તમને સમજાવું છું. હમણાં ખાલી તમે એટલું સમજો કે ઇલેક્ટ્રોન આપશે કે સ્વીકારશે એનો આધાર શાના ઉપર છે? એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર છે. હવે આવું કેમ કરે છે? આ ઇલેક્ટ્રોન આપવાની કે સ્વીકારવાની શું જરૂર પડે છે? તો એના માટે અષ્ટક પૂરું થવા માટે કોઈ પણ તત્વએ ઇલેક્ટ્રોન આપવા પડે છે કાં તો સ્વીકારવા પડે છે. અષ્ટક રચના જે છે ને એ સ્થાયી અવસ્થા છે, સ્થાયી થવા પ્રયત્ન કરે છે. આપણે પણ જીવનની અંદર સ્થાયી થવા માટે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. મકાન લઈએ, નોકરી લઈએ, કોઈ પણ જગ્યાએ સ્થિર થવાની કોશિશ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ તત્વો પણ સ્થિર થવાની કોશિશ કરે છે અને એના માટે એને અષ્ટક પૂરું કરવું પડે છે. તો એ અષ્ટક પૂરું થવા માટે ઇલેક્ટ્રોન આપવા પડે છે કાં તો સ્વીકારવા પડે છે. જેટલા ઇલેક્ટ્રોન આપવા કે સ્વીકારવા પડતા હોય ને એ ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવામાં આવે છે. અગાઉ પણ વાત થઈ ચૂકી છે આના વિશે. તો એટલું યાદ રાખીએ કે 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન આપશે અને 5, 6, 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇલેક્ટ્રોન આપે તો ધન આયન બને, ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયન બને. ચાલો આ વસ્તુને થોડાક ઉદાહરણથી આપણે પાકી કરીએ. લિથિયમ આપેલો છે Li. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. હવે આની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 1. એકને મેં લાલ અક્ષરથી બતાવ્યો છે કારણ કે એની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એટલા માટે. હવે આ શું કરશે? વ્યાખ્યા પ્રમાણે, નિયમ પ્રમાણે શું કરવાનું છે? આ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે ને તો લિથિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયો એટલે પ્લસ ઇલેક્ટ્રોન બતાવ્યો છે અહીંયા આગળ. કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 1 ઇલેક્ટ્રોન દૂર થયો છે. માટે લિથિયમ ઉપર શું બતાવવાનું છે? પ્લસ. 1 પ્લસ 1 લખાતો નથી, 1 હોય છે ને એટલે આપણે ખાલી પ્લસ લખતા હોઈએ છીએ. ઓકે, તો વ્યાખ્યા પ્રમાણે લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો, માટે એણે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું અને પોતે ધન વીજભારિત આયન બન્યો. હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2, 1 હતી, પણ આયન બન્યા પછી શું થઈ જશે? માત્ર 2 થઈ જશે. પરીક્ષામાં પૂછી શકાય કે લિથિયમ આયનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો તમારે ખાલી 2 લખવું પડે, 2, 1 નહીં ચાલે, કારણ કે આયન પૂછ્યું છે એણે એટલા માટે. બીજું ઉદાહરણ જોઈએ, સોડિયમ. એને એટલે સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 1 થશે. હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. નિયમ પ્રમાણે શું થાય? ઇલેક્ટ્રોનનું દાન કરી દે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો પોતે 1 પ્લસ વીજભાર ધારણ કરે છે. 1 ઇલેક્ટ્રોન આગળ છૂટો પડેલો બતાવેલું છે. હવે આ આયનની ઇલેક્ટ્રોન રચના શું થશે? હવે 1 નહીં લખાય, ઇલેક્ટ્રોન રચના એની થશે 2, 8. અષ્ટક બાહ્યતમ કક્ષામાં 8 હોવા જોઈએ જે 1 ઇલેક્ટ્રોનનું દાન કરીને મેળવી લે છે. 1 ઇલેક્ટ્રોન હતો ત્યાં સુધી બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું થયેલું ન ગણાય. એ અષ્ટક પૂરું ત્યારે થાય કે જ્યારે આ 1 ન હોય. હવે આની અંદર કાં તો 7 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. જો 7 ઇલેક્ટ્રોન એ ક્યાંકથી સ્વીકારે ને તો આ બાહ્યતમ કક્ષામાં 8 પૂરા થઈ જાય. પણ 7 સ્વીકારવાને એના કરતાં 1 ઇલેક્ટ્રોન આપી દેવો વધારે ઇઝી છે. એટલે સોડિયમ હંમેશા ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે છે અને પોતે ધન આયન બનતો હોય છે. એટલે એનું અષ્ટક અહીંયા આગળ પૂરું થયેલું દેખાય છે. હવે 3 કક્ષાઓમાંથી 2 કક્ષા થઈ ગઈ છે અહીંયા આગળ અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, મીન્સ કે અષ્ટક પૂરું થઈ ગયું છે. બીજું ઉદાહરણ જોઈએ, બેરિલિયમ, જે હમણાં વાત કરી હતી આપણે. 4 એનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોન રચના એની 2, 2 થશે. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે અંદરની કક્ષા જે પહેલી કક્ષા છે ને એમાં 2 હોવા જોઈએ. યાદ રાખજો, હિલિયમની અંદર 2 છે માટે નિષ્ક્રિય તત્વ છે. અહીંયા આગળ બેરિલિયમની પાસે 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે પણ એ નિષ્ક્રિય નહીં હોય, કારણ કે નિયમ શું છે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો સ્થાયી અવસ્થા કહેવાય અને પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો સ્થાયી કહેવાય. આની પાસે 2 કક્ષાઓ છે અને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 8 નથી. માટે શું કરશે?
આપવાની વૃત્તિ ધરાવશે, 2 ઇલેક્ટ્રોન છે એટલે આપવાની વૃત્તિ ધરાવે છે, અને ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન આપીને પોતે આયન બને છે, ધન આયન બને છે. હવે જુઓ અહીંયા આગળ +1 કરેલો હતો, મીન્સ કે ખાલી પ્લસ કર્યો તો એક આપણે કરતા નથી. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે અને માટે એણે 2 પ્લસ કરીને બતાવ્યું છે. તો બેરિલિયમનો આયન કયો બન્યો? બેરિલિયમ 2+. હવે આની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2. બીજું ઉદાહરણ જોઈએ. મેગ્નેશિયમની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 12 છે. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 2. ઓકે, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષામાં 8 છે, પણ ઘણાએ 12ની કક્ષા, 12 2 છે, તો આણે શું કરવું પડે? કાં તો 6 સ્વીકારવા પડે અથવા તો 2નું દાન કરી દેવું પડે. તો 6 સ્વીકારવા એના કરતાં 2નું દાન કરવું ઇઝી છે. એટલે એ શું કરે છે? 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને પોતે આયન બને છે Mg2+. 2 ઇલેક્ટ્રોનનું દાન માટે 2+ લખાયા, 3 ઇલેક્ટ્રોનનું દાન તો 3+ લખાશે, 4 ઇલેક્ટ્રોનનું દાન 4+ લખાશે. તો 2 ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા એટલે પોતે Mg મેગ્નેશિયમ આયન ધન આયન બન્યો છે. હવે એની ઇલેક્ટ્રોન રચના માત્ર 2, 8 લખાશે. હવે આ કક્ષા જોવાની છે, 8 પૂરા થઈ ગયા છે, માટે હવે એ સ્થાયી છે. 3ની વાત કરી લઈએ. ચલો, બોરોન છે, 5 પરમાણુ ક્રમાંક છે એનો, તો 2, 3 એની ઇલેક્ટ્રોન રચના થાય. તો 3 છે, હવે એણે શું કરવું પડે અષ્ટક પૂરું થવા માટે? કાં તો 5 સ્વીકારવા પડે, કાં તો 3 આપી દેવા પડે. માટે આપી દેવાની વૃત્તિ ધરાવે છે અને 3 ઇલેક્ટ્રોન આપીને પોતે 3+ વીજભાર ધારણ કરે છે, એટલે આ ધન આયન બને છે. હવે એની ઇલેક્ટ્રોન રચના થશે માત્ર 2, આના જેમ જ. 3 વાળું એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના બનવાની છે 2, 8, 3. હવે આને શું કરવું પડે? આના જેવી જ પરિસ્થિતિ છે ને, આણે કાં તો 5 સ્વીકારવા પડે, કાં તો 3 આપી દેવા પડે. 3 આપી દેવા ઇઝી છે એના માટે, એટલે 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને પોતે 3+ ધન વીજભાર ધારણ કરે છે અને પોતે ધન આયન બની જાય છે. 3 ઇલેક્ટ્રોન છૂટા પડેલા બતાવેલા છે. હવે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8. ફરીથી કહી દઉં છું કે આયનની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો આ લખવાની છે અને તત્વની પૂછાય તો આપણે આ લખવાની છે. ઓકે, આ તો વાત થઈ ધન આયન વિશે. હવે વાત કરીએ ઋણ આયન વિશે, કે ઋણ આયન કેવી રીતના બનતા હોય છે. ફ્લોરિન લઈએ ઉદાહરણ તરીકે, એનો પરમાણુ ક્રમાંક 9 છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 7. હવે પેલો નિયમ યાદ કરવાનો છે કે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય ને, તો ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે છે. એટલે ફ્લોરિન પણ એવો છે. આને અષ્ટક પૂરું એ 7 હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, આપી દેવાની તો જેની પાસે 2, 3, 4 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય એ આપી દે છે, પણ જેની પાસે 5, 6, 7 હોય ઇલેક્ટ્રોન સ્વીકારે છે. હવે આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું થવા શું કરવું પડે? કાં તો આ 7નું દાન કરી દેવું પડે તો અંદરની કક્ષા 2 સ્થાયી બની જશે, કાં તો પછી આને 1 સ્વીકારવો પડે. ઇઝી કયું છે? 7 આપી દેવા કે 1 સ્વીકારવો? તો 1 સ્વીકારવો ઇઝી છે. માટે ફ્લોરિન શું કરે છે? જોજો અહીંયા આગળ પ્લસ કરીને ઇલેક્ટ્રોન બતાવ્યો છે, પેલાની અંદર જુદું હતું. અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉમેરાયો છે અને ઉમેરાઈને પોતે શું બને છે? ફ્લોરિન ઋણ આયન બને છે. એટલે આગળ માઇનસ લખાય છે, 1 છે એટલે આપણે લખતા નથી. હવે આની ઇલેક્ટ્રોન રચના 2, 7 લખાશે કે 2, 8 લખાશે? તો 2, 8 લખાશે. બીજું ઉદાહરણ જોઈએ, ક્લોરિનનું છે, જેનો પરમાણુ ક્રમાંક છે 17. હવે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7. સેમ આ કન્ડિશન છે. અહીં આગળ એણે 7 આપી દેવા પડે, કાં તો 1 સ્વીકારવો પડે. તો 1 સ્વીકારે છે અને સ્વીકારીને પોતે શું બને છે? ક્લોરિન આયન બને છે, Cl- આયન. 2, 8, 8. નેક્સ્ટ ઉદાહરણ લઈએ ઓક્સિજનનું. 8 પરમાણુ ક્રમાંક છે, 2, 6 એની ઇલેક્ટ્રોન રચના બનવાની છે. આણે 6 આપવા પડે, કાં તો 2 સ્વીકારવા પડે. 2 સ્વીકારવા ઇઝી છે, માટે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, સ્વીકારીને ઋણ આયન બને છે. એટલે ઓક્સિજનના ઉપર 2- લખાય છે અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8 લખાશે. સલ્ફર લઈએ, 16 પરમાણુ ક્રમાંક છે એનો અને ઇલેક્ટ્રોન રચના એની 2, 8, 6 થાય. હવે 6 છે તો શું કરવું પડે? 6 આપી દેવા પડે, કાં તો 2 સ્વીકારવા પડે. ઇઝી 2 સ્વીકારવાનું છે, માટે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને પોતે S2- ઇલેક્ટ્રોન રચના એનો વીજભાર ધારણ કરે છે. એટલે કે સલ્ફરનો ઋણ આયન બને છે અહીં આગળ, જેની ઉપર 2- લખાયેલા છે અને 2, 8, 8 એની ઇલેક્ટ્રોન રચના બનવાની છે. 3નું પણ જોઈ લઈએ. નાઇટ્રોજન છે, 7 એનો પરમાણુ ક્રમાંક છે, તો 2, 5 થવાના છે. સેમ ફંડો, 5 આપી દેવા, કાં તો 3 સ્વીકારવા. તો 3 સ્વીકારવા સારા છે, 3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, સ્વીકારીને પોતે ઋણ આયન બને છે, 3- લખાય છે, ઇલેક્ટ્રોન રચના એની 2, 8 થશે. 3 કક્ષાવાળું લઈ લઈએ તો અહીં આગળ ફોસ્ફરસ છે, 2, 8, 5 એનું 15 પરમાણુ ક્રમાંક છે, એટલે 2, 8, 5 થવાનું છે. તો આ પણ 3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આ 2 કક્ષાવાળા છે, આ 3 કક્ષાવાળા તત્વોના ઉદાહરણો લીધેલા છે.
તો 3 ઇલેક્ટ્રોન અંદર આવે તો પોતે ઋણ વીજભાર ધારણ કરે અને P3- લખાશે એના ઉપર વીજભાર 2 8 8. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે ને આયન બનતા હોય છે. આના માટે તમારે શું કરવાનું છે? તમારે તો પહેલાં 1 થી 20 સુધીના તત્વોના નામ યાદ કરવાના છે. મેં સૂત્રની આઈડિયા તમને આપેલી છે, એના આધારે એના પરમાણુ ક્રમાંકની ખબર પડી જાય. પરમાણુ ક્રમાંક ખબર પડે તો નિયમને આધારે એની ઇલેક્ટ્રોન રચનાની ખબર પડે. ઇલેક્ટ્રોન રચનાની ખબર પડે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને એ શું વૃત્તિ ધરાવશે, આપવાની કે સ્વીકારવાની, એની સમજ આપણને પડી જાય. જેટલા ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું થવા માટે સ્વીકારવા કે આપવા પડતા હોય સંયોજકતા ઇલેક્ટ્રોન થવાના છે, અને જો આપવા પડતા હોય તો આપીને આયન બને છે ધન, અને સ્વીકારવા પડતા હોય તો સ્વીકારીને આયન બને છે ઋણ. તો આ જ એનો મેઇન ફંડો છે, આ જ એની થિયરી છે, અને આ પ્રમાણે ધન અને ઋણ આયન બનતા હોય છે. હવે આ ધન અને ઋણ આયન બન્યા પછી શું થાય છે? સંયોજન થાય છે. હવે આયનીય સંયોજનોને આપણે કહેવાના છે. આજે આપણે વાત નથી કરવાની, એની નેક્સ્ટ ટાઈમ વાત કરવાના છે કે રાસાયણિક સૂત્રો કેવી રીતના બને છે. આયન વચ્ચે આયન વચ્ચે ધન અને ઋણ આયન વચ્ચે આયનીય બંધ બનતો હોય છે અને આયનીય સંયોજનો બનતા હોય છે. આ એના રાસાયણિક સૂત્રોની વાત થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ આનું તમે વધુ પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને આયન વિશે સમજ પડી જાય. ધોરણ 10માની અંદર તમે જ્યારે જશો ને ત્યારે આ બધું ક્લિયર નથી કરેલું કે આગળના ધોરણની અંદર આ બધું આ બેઝિક છે. આ બેઝિક આપણને જો ખબર હોય ને તો આપણે બહુ ઇઝીલી આગળનું જે ભણવાનું છે ને એને ભણી શકીએ. તો આશા રાખું છું કે તમને આયન વિશે સમજ પડી હશે, અને જો ન પડી હોય, કંઈક પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર તમે લખી જ શકો છો. મને લખજો કે તમને આમાં સમજ પડી હોય ને તો પણ મિત્રો લખજો કે મને આમાં સમજ પડી રહી છે, અથવા નથી પડતી તો શું નથી પડતી એ પણ લખશો તો મને ગમશે. ધન્યવાદ.